નમસ્કાર દોસ્તો, મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે મગફળીમાં દવા છાંટીએ છીએ। તો કઈ રીતે છાંટીએ છીએ, કઈ રીતે આપણે દવાનું હે આખું સ્પ્રે મશીન બનાવેલું છે અને કઈ દવા છાંટીએ છીએ એના વિશે આપણે આજે ડિટેલમાં વાત કરવાના છીએ। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો। તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે મગફળીમાં 55-57 દિવસની થઈ છે અને G22 મગફળી છે। તો અત્યારે આપણે સ્પ્રે મશીનથી દવા છાંટીએ છીએ અને આખું આપણે સ્પ્રે મશીન છે એ હાથે બનાવેલું છે અને કેટલો ખર્ચો લાગે છે અને કેવી રીતની સિસ્ટમ આપણે વાપરેલી છે એના વિશે આપણે પણ વાત કરશું અને કઈ દવા છાંટીએ છીએ એના વિશે પણ વાત કરવાના છીએ। તો આ વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો અને તમે જોઈ શકો છો કે પ્રેશર પણ બહુ સારું થાય છે અને તમે જોઈ શકો છો તો કઈ રીતે બનાવેલ છે હમણાં હું તમને આમાં વિડીયોમાં બતાવું। તો પહેલાં આપણે સ્પ્રે મશીનની વાત કરી લઈએ કે કેવી રીતનું આપણે ફિટિંગ કરેલું છે અને કેવી રીતે આપણે બનાવેલું છે અને આમાં કેટલો આપણે ખર્ચો આવેલો હોય। તો ત્યારે તમે જોઈ શકો છો કે આપણે 10 નોઝલનું ફિટિંગ છે અને એકની આપણે ચેનલનો પાઇપ રાખેલો છે અને સાવ ફોરો પાઇપ છે। આ તમે 20 ફૂટની છડી લ્યો તો આ કંઈક 5 કિલોની આજુબાજુ છે આનો વજન થાય છે, એટલે કે બહુ ઓછો વજન થાય છે। 5 કિલો એટલે કાંઈ નહીં 20 ફૂટની છડીનો। આપણે 17-18 ફૂટની છડીની છે જરૂર પડે છે આમાં 20ની જારીએ। અને આ રીતે આપણે વચ્ચેથી આમ આવી રીતે ફોલ્ડિંગ કરેલું છે કે જેથી અહીંથી ફોલ્ડિંગ થઈ જાય અને અહીંથી પણ ફોલ્ડિંગ છે, એટલે આ તમે બોલ કાઢી નાખો એટલે બંને સાઈડ આખો છે અંદર આપણે ફિટ થઈ જાય અને જરા પણ આપણે ક્યાંય શેઢે પારે છે એ લઈ જવામાં નડે નહીં। અને આ રીતે તમે જોઈ શકો છો કે બંને બાજુ ફિટિંગ કરેલું છે અને 4 વોલવાળી આપણે અત્યારે ચકરી ચડાવેલી છે। આ 60 લીટરના 2 કેલબા છે, આમ તો 70 લીટરના છે પણ આપણે 60 લીટરનું જ પાણી ગણવાનું, કારણ કે આપણે અહીંયા જે સપ્લાય આપ્યું છે થોડુંક પાણી છે નીચે રહી જતું હોય 4-5 લીટર જેટલું, એટલે એવી રીતનું આપણે ફિટિંગ કરેલું છે। બંને સાઈડ તમે જોઈ શકો છો કે 2 મોટર સિંગલ વાળી રાખેલી છે અને બેયને આપણે પેરેલમાં જોડેલી છે, સિરીઝમાં નથી। તમને કહું કેવી રીતે કે અહીંથી આ પાણીનો સપ્લાય આવે છે, આના ઇનલેટમાં જાય છે, અહીંથી આ પાણીનો સપ્લાય આવે છે, આના ઇનલેટમાં જાય, પછી બંને ભેગા થઈ અને આપણા જે નોઝલનું જે હોય એવી રીતે જાય છે। એટલે આ સાઈડની જે 5 ફુવારા છે એમાં આપણે 2 મોટર લગાડેલી છે, 135 PSIની છે, તમે એકવાર જોઈ લ્યો અને ફૂલ એવી મોટર છે। અને આ સાઈડ પણ આપણે 2 મોટર રાખેલી છે આ રીતે, અને આ રીતે આપણે ફિટિંગ કરેલું છે અને આવી રીતે બંને બાજુ આપણે એંગલના સપોર્ટ આપેલા છે, તમે જોઈ શકો છો। અને આ જે કેલબા છે એના ઉપર આપણે ચાપડાવાળા ઢાંકણા છે આ રીતે, એટલે ખોલવામાં પણ સહેલું પડે અને આપણે પાણી ભરવામાં પણ સહેલું પડે। અને બીજું એ કે જે અત્યારે જે આ રીતના કોઈ તમે વાપરતા હોય તો એને સૌથી જે મુશ્કેલી આવતી હોય આમાં એ છે કે આ નોઝલમાં કચરો બહુ અટવાય, એટલે એના માટે તમારે પહેલાં તો એક આની અંદર છે એક જારી આપણે સારી જે આપણે સ્પ્રે પંપમાં આવે એ જ તમારે લગાડી દેવાની। અને બીજું એ કે તમે જ્યારે પણ દ્રાવણ ભરો ત્યારે ઉપર આપણે જે સાદો ગયણો આવે એ ગયણો રાખવો, જેથી જેટલો બને એટલો કચરો ઓછો આવે તો આપણી નોઝલ છે એ ચોક ના થાય। તોય તમારે 1-2 વાર તો થાય એમાં, કારણ કે ક્યારેક ને ક્યારેક કચરો આમાં આવી જતો હોય। પછી આપણે પાવર સપ્લાયની વાત કરીએ તો આ જે 2 વાયર છે એ આપણે પેલી સાઈડની મોટરના છે અને અહીંથી આપણે આવી રીતે વાયર જોડેલું છે। હવે આ કેવી રીતે સપ્લાય આપવો ને એ ખાસ મેન વાત છે। તમે જોઈ શકો છો કે આપણે આ રીતે સપ્લાય આપેલો છે અને આપણે અંદરથી એક પ્લગ આપેલો છે, કાયદેસર આપણા સ્વિચનો પ્લગ આપેલો છે આ રીતે, અને આ સ્વિચ આપેલી છે। હવે આ પાવર કેવી રીતે આવે કે જ્યારે તમે આ કી એકવાર ચાલુ કરો એટલે આપણે જે ડેશબોર્ડમાં જે પાવર આવે ત્યારે જ તમારું છે આ વર્કિંગ કરશે, ત્યાં સુધી વર્કિંગ નહીં કરે। તો આ રીતે આપણે આમાં સપ્લાય આપેલો છે ને અહીંથી આપણે પ્લગ આપેલો હોય, જ્યારે તમારે ખોલવો હોય ત્યારે આરામથી નીકળી જાય। અને આ પાવર છે આપણે ગમે અહીંયા કોઈ બીજા પર્પઝ માટે પણ કામમાં લઈ શકીએ છીએ। તો આ રીતે છે આપણે આખું ફિટિંગ કરેલું છે અને આમાં
ફાયદો એ થાય છે કે આમાં જરા પણ આપણે વેરેન્ટેજ જ નથી, કારણ કે આ 4 મોટર છે. 4 મોટર તમે આરામથી આપણે સ્પ્રે પંપ હોય તો એમાં 4-5 વર્ષ તો કાંઈ થતું જ નથી. તો આમાં પણ આપણે એ કંઈ પ્રોબ્લેમ નથી આવતો. અને બીજું એ કે આપણે જે પીટીઓવાળા જે કરીએ છીએ એનાથી બહુ સસ્તું થાય છે. હું તમને કિંમતમાં આનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આ 700 રૂપિયાના 2 કેલ્બા આવેલા છે. 350નો એક મને કેલ્બો પડી ગયો હતો. 500-500ની તમે એક મોટર ગણ લ્યો એટલે 2000નો ખર્ચો આપણે એ આવી ગયો હતો. હવે આ જે આપણે ચેનલ લીધી છે એ ચેનલ તમારે આરામથી 500 રૂપિયામાં એ ચેનલ આવી જાય. અને આ જે નોઝલનો ખર્ચો છે એ તમારે થોડોક કોસ્ટવાળો લાગે છે, કારણ કે આ જે પિત્તળના હોય એટલે તમારે એક ફુવારો છે તમને 100 રૂપિયામાં પડશે. ચાપડો ને બધું આવી જાય એટલે 100 રૂપિયાનો પડશે. એટલે તમારે એક ફુવારો 100 એટલે 10 ફુવારા એટલે તમારે 1000 રૂપિયાનો એ નળીનો બધો એ ખર્ચો ગણ લેવાનો. અને બાકી જે આપણે જે નીચે આ ફ્રેમ છે એ ફ્રેમ આપણે જે આપણે સાતીનો આપણે બળદના સાતીનો જે આમાં ટ્રેક્ટરમાં હાંકતા હોય લોઢિયો એનો ફ્રેમ છે, તો આમાં આપણે ફિક્સ કરવામાં હેલું પડ્યું હતું. એટલે આ રીતે આપણે જેમ મજા આવી ગઈ એવી રીતે આપણે ફિટ કરી દીધું. બંને બાજુ એક એંગલ આ બાજુ સાઈડ ફિટ કરી દીધો, એક ઓલી બાજુ. અને આ રીતે આપણે આખું ફિટ કરી દીધું. અને સારું કામ છે. આપણે દવા જલ્દી છટાઈ જાય છે. તમે 1 કલાકમાં આરામથી, જો તમારે પાણીની સગવડ હોય શેઠે, તો તમે 1 કલાકમાં આરામથી 15થી 20 વીઘાની આરામથી છાંટી શકો છો. એટલે બહુ આપને છાંટવામાં પણ સરળતા પડે છે. અને બીજું એ કે એવરેજમાં તમને વાત કરી દઉં તો 1 લીટરમાં તમારે આરામથી 20-25 વીઘા તો છટાઈ છે, કારણ કે આમાં લોડ પડતો જ નથી. પહેલાં ગેરમાં આપણે હાઈમાં હાંકીએ છીએ અને બેટરીના જે અલ્ટરનેટરના પાવર ઉપર 4 મોટર હાલે છે. અને બીજું એ કે તમારી જે બેટરીને પણ કાંઈ નુકસાન નહીં થાય. એવું ઘણાને પ્રશ્ન હોય કે આપણે મોટર એ 4 હાંકીએ તો બેટરીને કદાચ નુકસાન થઈ શકે. તો એ કાંઈ પ્રોબ્લેમ ના આવે. એક તમારે ખાસ ધ્યાન રાખવું કે ટ્રેક્ટર બંધ હોય તો ત્યારે તમારે બહુ વધારે આ મોટર એ બંધ ટ્રેક્ટરમાં હાંકવી નહીં, કારણ કે તમે થોડીક વાર રાખશો એટલે બેટરી લો થઈ જાય. પછી તમારે સેલ્ફ છે એ લાગવામાં પ્રોબ્લેમ આવી શકે જો તમારે થોડીક જૂની બેટરી હોય તો. આ રીતે કે આપણે બધું સેટિંગ કરેલું છે. હવે આપણે દવાની વાત કરીએ, કઈ આપણે દવા છાંટીએ છીએ. અને તો અત્યારે મેં તમને વાત કરી એમ કે આપણે 2 મહિનાની આજુબાજુ થવા આવી છે, થોડા 4-5 દિવસ ઘટતા હશે. તો અત્યારે આપણા મગફળીમાં ફૂગનાશકનો આપણે 12-13 દિવસ પહેલાં છંટકાવ કરેલો હતો અને એનો આપણે વિડીયો પણ અપલોડ કરેલો હતો. એમાં આપણે ફૂગનાશકમાં BSFનું પ્રિએક્સર છાંટેલું હતું. અને એક ચૂસિયા જીવાત માટે આપણે થાયોમેથોક્ઝામ એટલે કે સિજન્ટાનું એકતારા જે આવે છે એ છાંટેલું હતું. અને બીજું આપણે ઇમામેક્ટિન બેન્ઝોટ આવે છે જે 1.9 EC વાળું એ છાંટેલું. એના સિવાય આપણે બીજું કાંઈ છાંટેલું નહોતું. હવે અત્યારે આપણે જે છાંટીએ છીએ એ છે આપણે 05234. આ તમારે 5 કિલોનું મેં પેકિંગ લીધું છે. એમાં 50 પંપ થઈ જાય છે. તમારે આનાથી ઓછા પણ કરો તો હાલે ને વધારે પણ કરો તો હાલે, પણ 50 છે એ 1 કિલોમાં તમારે 10 પંપ કરવાના હોય. તો આ 5 કિલોનું પેકિંગ છે એ આપણે આમાં 50 પંપ થઈ જાય છે. અને આનાથી ફાયદો એ થાય છે કે આમાં 52% ફોસ્ફરસ હોય ને 34% પોટાશ હોય. તો અત્યારે આપણી મગફળી છે એ 60 દિવસની હોય તો નીચે અત્યારે ફ્લાવરિંગ અને સૂયા બેસવાનો સમય હોય. તો એના માટે જો તમે આ ફોસ્ફરસ ને પોટાશ આપો તો બહુ વધારે ફાયદો કરે છે અને સારું રિઝલ્ટ મળે છે. આપણે આ 2 વર્ષથી આ છાંટીએ છીએ, બહુ સારામાં સારું રિઝલ્ટ છે. આનાથી નાની મગફળી હોય ને તમારે ગ્રોથ ન હોય તો તમારે 19-19 છાંટી શકો. એમાં તમને નાઇટ્રોજન 19% મળી જાય એટલા માટે. હવે આપણે ફ્લાવરિંગમાં છે એ 3 દવા છાંટીએ છીએ. અત્યારે એક દવા છે આપણે આગળ છાંટેલી હતી, એટલે આપણે ડેમો માટે 3 અલગ અલગ છાંટેલી છે. આ એક છે બ્રાન્ડ કરીને છે, તમને બોટલ પણ બતાવી દેવાની. આવી એની કંઈક બોટલ આવે બ્રાન્ડ, અને વિલવુડ કંપનીની આવે. આના પ્રોડક્ટ છે એ બહુ સારી આવે. મેં ઘણીવાર ફૂગનાશક પણ આની છાંટેલી છે, એટલે આનું રિઝલ્ટ આપણે પહેલી વાર જોઈએ છીએ કેવું મળે છે. એટલે એક આપણે ફ્લાવરિંગમાં આ ટેસ્ટિંગ માટે લીધેલી છે. આમાં 20 પંપ થશે અને 800 રૂપિયાની કિંમત છે આપણે. અને એક બીજી છે એ ફિટનેસ કરીને, આ પણ ફ્લાવરિંગ જ છે. અને આમાં પણ તમારે 20 પંપ થઈ જશે અને આની કિંમત છે 600 રૂપિયા. તો આ પણ તમે છાંટી શકો છો.
એટલે આ બંને આમ તો સેમ ટાઈપની છે, બંને ઓર્ગેનિક ટાઈપની છે, એ ફ્લાવરિંગની દવા છે અને આમાં એમિનો એસિડ જ આવે. આમાં તમને કન્ટેન્ટ પણ તમે એકવાર જોઈ લો, ઘણા કન્ટેન્ટ આવે છે, પણ એમિનો એસિડ બેઝ જ હોય આમાં, બીજું કાંઈ હોય નહીં. એટલે ફ્લાવરિંગ માટે છે તમારે બહુ સારું કામ કરે ને આ તમારી મગફળીને રોકશે નહીં, એ તમને પહેલાં હું એકવાર ચોખવેટ કરી દઉં. એટલે તમે જો રોકવા માટે છાંટતા હોય તો આ નથી એના માટે. આ તમારે જે ફૂલ છે એ વધારે લગાડે અને સૂયા વધારે નીકળે એટલા માટે છે. એટલે તમે આનો છંટકાવ કરી શકો છો. સોયાબીનવાળાને બહુ આમાં ફાયદો થઈ શકે છે અને ફિટનેસ પણ એ રીતે જ કામ કરે છે. અને એક બીજું આપણે કલ્ટર હતું, કલ્ટરની આપણે છે એ બોટલ આપણે પૂરી થઈ ગઈ હતી એટલે ક્યાંક વચ્ચે પડી ગઈ છે, તો તમને મળશે તો હમણાં હું તમને આમાં બતાવી દઈશ કે આપણે જે પેક્ટોબુટ્રાઝોલ જે 40% આવે એ છાંટેલું છે આગળ, એ આપણે 10 પંપનું છાંટેલું હતું. અંદાજે 5 કે 6 વીઘામાં કર્યું હતું આપણે, કારણ કે 40% વાળું હતું એટલે તમે છે એ બહુ સારું અને વરસાદવાળું વાતાવરણ હોય તો તમે 5 ml નાખી શકો. બાકી આપણે તો આમાં 3 ml જ નાખેલું હોય, કારણ કે આપણે બહુ ગ્રોથ રોકવાની કંઈ જરૂર નહોતી, પણ આપણે ટ્રાયલ માટે જ છે આ 3 ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરેલો હતો. અને એની સાથે આપણે થાયોમેથોક્ઝામ છે 25%, આ પણ આપણે ચૂસિયા જીવાત માટે. ઈયળનું આપણે આમાં નથી નાખેલું, કારણ કે 10-12 દિવસ પહેલાં ઇમામેક્ટિનનો સ્પ્રે કરેલો હતો અને અત્યારે આમાં કંઈ મગફળીમાં છે ઈયળ છે નહીં. અને ઈયળનો કદાચ થોડાક દિવસ પછી જો લશ્કરી ઈયળ આવશે તો ત્યારે આપણે એની કંઈક અલગથી ટ્રીટમેન્ટ કરશું, અને કદાચ આપણે ફૂગનાશકની જરૂર પડે તો ત્યારે ફૂગનાશક પણ છાંટશું. અને બીજું એ કે ઘણા ખેડૂત ભાઈઓને એક પ્રશ્ન હોય કે વોટર સોલ્યુબલ જે ખાતર છે એ આપણે ફૂગનાશક કે બીજી દવા સાથે છાંટીએ તો કાંઈ નુકસાન કરે કે છટાય કે ના છટાય. તો એમાં એવું છે કે અમુક ફૂગનાશક એવા છે કે એની સાથે તમારે ન છાંટવા જોઈએ. ખાસ કરીને જે 0050 આવે કે જેમાં સ્પેશિયલ પોટાશ જ આવે, એ અમુક ફૂગનાશકમાં છે એ તમારે ન છાંટવા જોઈએ. એનાથી તમારું જે ફૂગનાશકનું દ્રાવણ છે એ ફાટી જાય. પણ મોટે ભાગે જે EC ફોર્મ્યુલેશનવાળા છે, SC ફોર્મ્યુલેશનવાળા, એમાં પ્રોબ્લેમ નથી આવતો. આપણે ગયા વર્ષે છે એ છેલ્લા રાઉન્ડમાં જે ટેબુ સલ્ફર કરીને આવે છે, જે પાવડર ફોર્મમાં આવે ફૂગનાશક, અને એની સાથે આપણે પોટાશ છાંટેલું હતું તો કોઈ પ્રશ્ન નહોતો આવેલો. બાકી આ 05234 સાથે તો આપણે ફૂગનાશક પ્રયાક્ષર પણ છાંટેલું છે અને બીજા કોન્ટાપ પણ છાંટેલા છે અને ઘણા બીજા પણ ફૂગનાશક છાંટેલા છે, તો એમાં કાંઈ પ્રશ્ન નથી આવતો. એટલે તમે 05234 સાથે છાંટી શકો છો. એક 0050 સાથે તમે બને તો પહેલાં ટ્રાયલ કરી લેવો. અને હું તો એમ કહું તમે 05234 કે 050 હોય કે તમારે 1919 હોય, કોઈ પણ તમે વોટર સોલ્યુબલ ખાતર જો અલગથી છાંટશો ને તો તમને વધારે ફાયદો મળશે. તમારે ઓલી દવાનો રિઝલ્ટ મળશે ને આનું રિઝલ્ટ મળશે. પણ અત્યારે કોઈને ટાઈમ ના હોય અને છાંટવામાં પણ આપણે મહેનત વધી જાય એટલે બધા આપણે મિક્સ કરીને છાંટતા હોય, તો બને તો નોખું છાંટવું, બાકી કાંઈ પ્રશ્ન આવતો નથી. તો આ રીતે તમે આપણે છંટકાવ આપણે કરીએ છીએ. અને તમે જોઈ શકો છો કે આપણે આ 20ની જારીએ મગફળી છે 22 નંબર, અને પેલી સાઈડ આપણે 20 નંબર છે. તો આવી રીતના આપણી મગફળી છે. આમ તમે જોઈ શકો છો કે એકવાર આપણે ફૂગનાશકનો સ્પ્રે કરેલો હતો, બીજું કોઈ આપણે આમાં છંટકાવ કરેલ નથી. અને પાયા ખાતરમાં આપણે 20-20-13 અને પોટાશ આપેલું છે. ઉપરથી કોઈ આપણે અત્યારે ખાતર છે એ આપતા નથી, ફક્ત ખાલી વોટર સોલ્યુબલ ખાતર જ આપીએ છીએ. તો આ રીતે આપણે કંઈક અત્યારે સ્પ્રેનું કામ ચાલે છે. તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.